નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ છોટાઉદેપુરથી। તો છોટાઉદેપુરના બોડેલીમાં લોનના નામે છેતરપિંડી, બજાજ સેલ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। 65 લોકો સાથે છેતરપિંડી કરી 56.53 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું। બજાજ ફાઇનાન્સના એરિયા મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો ફરિયાદના આધારે બોડેલી પોલીસે તપાસ હાથ ધરી। તો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના બોડેલીમાં આવેલ બજાજ ફાઇનાન્સના સેલ્સ એક્ઝિક્યુટિવ અને તેના મિત્રએ લોકો સાથે છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સેલ્સ એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશ પંચાલ તથા તેના મિત્ર ખુમાનસિંહ રાઠવાએ 65 લોકો સાથે છેતરપિંડી આચરી હતી, તો 56,53,000 પડાવ્યા હોવાનું સામે આવ્યું છે। લોકોને નજીવી રકમની લાલચ આપી લોકોના નામે લોન લેતા હતા અને લોન મંજૂર થઈ જતા લોકો પાસે પૂરા પૈસા લઈ લેતા હતા। પૈસા લઈ પરત કરતા નહોતા, તો બજાજ ફાઇનાન્સ લિમિટેડના એરિયા મેનેજર જયંતિ પટેલને છેતરપિંડી બાબતે જાણ થતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, કે જેથી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે।